દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત પોલીસ વ્યાજખોરો સામે લાલાક કરી રહ્યું છે, ત્યારે રાંદેર પોલીસે 6 લાખની સામે 35 લાખ વસૂલ કરનાર વ્યાજખોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતની રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જમીન લે વેચનો ધંધો કરતા વેપારીએ 6 લાખ રૂપિયા વ્યાજે વ્યાજખોર વિજય નટવર પાસેથી લીધા હતા, જે રૂપિયાની ઉઘરાણી કરી વ્યાજખોરે 36 લાખ પડાવ્યા હોવા છતાં પણ વેપારીને રંજાડતો હોય, જે અંગે વેપારીએ વ્યાજખોર વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરતા રાંદેર પોલીસે વ્યાજખોર વિજય નટવરને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોરો બાબતનો ગુનો દાખલ કરવાનો છે। હાલમાં પોલીસ મહાનિદેશક શ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અત્યારે વ્યાજખોરોના વિરુદ્ધમાં ઝુંબેશ ચાલુ છે। એના અનુસંધાનમાં રાંદેર પોલીસ સ્ટેશનના PIના સ્ટાફના માણસો પાસેથી આ કામના ફરિયાદી વિપુલભાઈ આહિર નાઓ આવેલ અને તેઓએ તેઓની ફરિયાદ જાહેર કરતા એ અંગેનો ગુનો દાખલ કરેલ છે। એની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપીએ ફરિયાદીને 6 લાખ રૂપિયા 5 વર્ષ પહેલાં આપ્યા હતા અને એને ધીરે ટુકડે એને વ્યાજ સાથેના આશરે 36 લાખ રૂપિયા પરત કરી દીધેલ હોવા છતાં પણ આ કામે આરોપી વારે ઘડી ફરિયાદીને ફોન કરી અને ટોર્ચર કરતા હોય, ફોન ઉપર ગાળો બી બોલતા હોય છે અને માનસિક રીતે બી અને એનો અવારનવાર પૈસાની માંગણી કરતા, જે અંગે હાલમાં જે વ્યાજખોરો અંગેની ઝુંબેશ ચાલુ છે। એટલે આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવેલ અને પોલીસ સ્ટેશનમાં એમને પોતાની ફરિયાદ જાહેર કરતા આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરવામાં આવે છે। હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે। એનો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય ને, આ લોકોનું વ્યાજ ઉપર વ્યાજ ચાલતું હોય, એટલે તમે હપ્તો ચૂકી જાઓ એટલે એનું વ્યાજ પાછા એ લોકો એના ઉપર વ્યાજ ગણે, એવી અત્યારે મોડસ ઓપરેટિંગ ચાલે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।